આ વર્ષે તો એક પણ લેક્ચર મિસ નથી કરવો અને ક્લાસમાં ટોપ હું જ કરીશ. હા, આ વર્ષના તો બધાય ચોપડા આવી ગયા છે. એક કામ કરું, પાછલા વર્ષના પણ ચોપડા લઈ લઉં. કદાચ સર એમ કહેશે તો કે આ પાછલા વર્ષે આવ્યું હતું તો જોવા થશે, પણ જો સર એમ કહેશે તો કે આ આગલા વર્ષે આવશે, એક કામ કરું, આગલા વર્ષના પણ ચોપડા અત્યારેથી જ લઈ લઉં. હા, અને પહેલા જ દિવસે સાહેબારે એવું ઇન્ટરેક્શન કરી લેવું કે બધાને એમ થવું જોઈએ કે આ સરની બીજી વાઈફ છે. આ વખતે તો છે ને પહેલા જ દિવસે ભણવા વયું જવું, તો બધી છોકરીઓને એમ લાગે ને કે હું ક્લેવર સ્ટુડન્ટ છું. યસ. અને પછી ચાલુ લેક્ચરમાં છે ને હે ફની કમેન્ટ મારવી, તો હું એમ લાગે કે હું ફની ગાય છું. અને હવે છે ને થોડોક ડ્રેસિંગ સેન્સ સુધારવો પડશે. હું એકચ્યુઅલી ડેસિંગ પર્સનાલિટી થવી જોઈએ. અને એક છે ને માગેલી બાઇક લઈને પહેલા જ દીએ સીન મારવાનું થાય છે સ્કૂલમાં. સારું કઈ કામ તો છે નહીં, આજનો દી હું કેમ કાઢી? એક કામ કરું, નિહારે જોયો જાઉં, આજનો દી તો નીકળી જાય. જવા દે, બેગનું તો કઈ કામ નથી. વેકેશન તો ખુલી ગયું પણ પેલું વર્ષ તો પેલો દી નહીં, આમ તો અઠવાડિયું રાખું. હા, પેલું અઠવાડિયું તો જવાનું ન હોય. આવતા અઠવાડિયામાં હારો વાર જોવડાવી ગોર બાપા પા. હા, ને વિચારશું આ વખતે તો પહેલા જ દીએ જઈને પાવર બતાવી દેવો, એટલે બધાય સીધી ના થઈ જાય સાહેબુ.